4 વિષય મારી આસપાસ પાઠ 12 માં જોઈએ બદલાતો સમય. દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા આગળ. આપણે પહેલા ચોપડીની અંદર પાઠ સમજશું કે મારું નામ નીલાભાઈ છે. વર્ષો પહેલાની આ વાત છે. હવે બદલાતો સમય એટલે શું છે કે જ્યારે આપણો ભારત દેશ ગુલામી નીચે હતો અંગ્રેજોના, તે પછી જ્યારે મહાત્મા ગાંધીજી અને બીજા અન્ય દેશભક્તોએ લડાઈ કરી, પોતે આપણા દેશને આઝાદ કર્યો, ત્યારે 1947 15મી ઓગસ્ટના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. હવે આપણે પાઠને સમજીએ કે જ્યારે નીલાભાઈ છે, વર્ષો પહેલાની આ વાત છે, ત્યારે એ સમયે હું નાનો બાળક હતો કે છે. મારા પિતાજી ખેત મજૂરી કરતા. હાલમાં હું નિવૃત્ત એટલે કે પોતે જ્યારે ખેત મજૂરી ખેતી કરતા હતા, પછી હવે એમની ઉંમર થઈ ગઈ એટલે હવે એમને તે કામ છોડી દીધું. હવે એ સમયના અનુભવો આપણે આપલે કરવા માંગે છે, એટલે આપણને એમના અનુભવો કહે છે નીલાભાઈ કે એમને કેવી રીતે પોતાનું જીવન ગુજાર્યું. લગભગ 70 વર્ષ પહેલાની વાત છે આ. હવે જેમ જેમ સમય બદલાય છે એમ તમને પણ ખ્યાલ હશે કે તમે જ્યારે નાના હતા ત્યારે તમે કેવી રીતે રહેતા હતા, હવે તમે મોટા થયા તો તમે કેવી રીતે રહો છો, તમારા ઘરની અંદર કેવો બદલાવ આવ્યો, તમારા દાદાનું ઘર કેવું છે, તમારું ઘર કેવું છે, તમે ગામડે જાઓ છો તો તમે ગામડાનું વાતાવરણ, શહેરનું વાતાવરણ, આપણા આજુબાજુના બે ઘર હોય તો બી એમાં ઘણો બધો બદલાવ હોય છે. કેમનું ઘર આપણાથી અલગ હોય છે, આપણા કરતાં બીજાનું ઘર અલગ હોય છે, તો આપણી રહેણી કહેણી અલગ હોય છે, આપણા દાદાની રહેણી કહેણી અલગ હોય છે. તો જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુમાં બદલાવ આવતો જાય છે. જ્યારે 10 વર્ષના હતા ત્યારે અલિયડનો ટંડો ગામ એટલે કે હાલ પાકિસ્તાનમાં આવેલું છે. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા આપણો દેશ આઝાદ થયો પછી. તો ત્યારે કહે છે કે પોતે હાલ પાકિસ્તાનમાં રહેતા હતા. એ વખતે 10 વર્ષના હતા ત્યારની વાત છે. તે સમયે અમારે ખૂબ વહેલું ઉઠવું પડે, કેમ કે ખેતી કામ કરવું હોય તો વહેલું ઉઠવું પડે, કેમ ખેતરમાં વહેલું જવું પડે. ખૂબ ચહલ-પહલ ચાલતી હતી. સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે ને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. સ્થળાંતર એટલે કે એક ગામથી બીજે ગામ જવાનું, પોતાનું ગામ છોડી દેવાનું હતું, એવું એમને એમના પિતાજીએ કહ્યું હતું. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. કેમ કે ત્યાં એના પોતાના મિત્રો હતા. આપણને એક નાનું અમથું એક આપણે ઉદાહરણ લઈએ કે આપણને સ્કૂલ બદલાવાનું કહેવામાં આવે આપણા મમ્મી પપ્પાને કે આપણે આ સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં તારે ભણવાનું છે, તો આપણને દુઃખ થાય છે. કેમ કે આપણા ફ્રેન્ડ્સ આપણી સ્કૂલમાં આપણે એને જોડે રહેતા હોઈએ છીએ, આપણને એમની સાથે ફાવે છે. હવે આપણે સ્કૂલ છોડી દઈએ તો આપણને સ્કૂલ છોડીને જવાનું આપણને દુઃખ થાય છે. સાથે સાથે આપણા ફ્રેન્ડ્સને મૂકીને જવાનું છે. ત્યાં આપણે નવી સ્કૂલમાં નવા ફ્રેન્ડ બનાવવા પડે છે, એટલે આપણને ઘણું દુઃખ થાય છે આપણે સ્કૂલ છોડીને જતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગે. જુઓ, અહીંયાથી જ આપણને ખબર પડે કે બદલાતો સમય કેવી રીતે આવે. પહેલાના લોકો એક ગામથી બીજે ગામ જતા ત્યારે શેમાં જતા? એ લોકો બળદગાડાની અંદર જતા, તે પણ સરહદ પર પડાવી લીધા. એટલે કે જ્યારે ભારત પાકિસ્તાનની બોર્ડર, એ લોકો જ્યારે જ્યાં હતા તો ત્યાંથી આપણી બોર્ડર આવી જાય તો ત્યાં એ લોકો જ્યારે જતા હતા તો ત્યાં આગળથી એ લોકોએ એમની બળદગાડા હતા એ પણ એમને લઈ લીધા. તો છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીર નજીક આવે. જુઓ, પાકિસ્તાનથી ભારતમાં આવે છે એ લોકો, તો બોર્ડર હતી જ્યાં આગળ પાકિસ્તાનની પૂરી થઈ અને ભારતમાં આવવા ગયા. ત્યાં આગળ તો એ લોકોએ શું કર્યું, ત્યાંથી સરહદથી લોકો પાસેથી બળદગાડા લઈ લીધા. અને એ લોકો કેવી રીતે આવ્યા અને ક્યાં આગળ આવ્યા તો કે ધોળાવીરા નજીક. ક્યાં આગળ? તો કે કચ્છ પાસે. કચ્છ પાસે ધોળાવીરા છે, ત્યાં આગળ એ લોકો આવ્યા. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું. લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો. લોકો એવું કહેતા કે આપણો દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો છે, એક ભારત અને પાકિસ્તાન. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા અને પાકિસ્તાનમાંથી ઘણા લોકો ભારતમાં આવ્યા. થોડો સમય અમે બધા એક કૂવો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા. જો કૂવો બનાવ્યો, કૂવો નથી કહેતા, કૂવો કે છે. એટલે આપણા આવા મકાનમાં નહોતા રહેતા એ લોકો. એક દિવસ બાપાએ ખરચિયા ગામમાં થોડી જગ્યા મળી છે, તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. જુઓ, શું કયું ગામ કીધું? ખરચિયા.
ખૂબ જ ખુશ થયા. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી દો. પહેલાંના લોકોના ઘર તમે જુઓ, આપણે ગામડામાં જઈએ છીએ તો હવે લોકો ધીમે ધીમે હવે ઈંટ, સિમેન્ટ, રેતીના મકાન બનાવે છે. પણ જ્યારે તમારા પપ્પાના દાદા હતા ત્યારે તમે જુઓ તો હજી બી ઘણી જગ્યાએ એવા ઘરમાં કેવા હતા, છાણ માટીના હતા, લીપણવાળા મકાન હતા. ત્યારે કોઈ ઈંટ, સિમેન્ટના પાકા મકાન હતા નહીં. તો એ મકાન કેવા કહેવાય? કાચા મકાન કહેવાય. બહેન અને માએ તેમાં ભૂસું ભેળવ્યું, બાપાએ દિવાલો બનાવી. જુઓ શેનું ઘર બને છે. જુઓ અત્યારે ઈંટ, સિમેન્ટ, રેતી, કપચીના બને છે. પહેલા શેના બનતા હતા? માટી ખોદી, તગારા ભરીને ભેગી કરી અને ભૂસું ભેળવ્યું એની અંદર અને એને દિવાલો બનાવી. આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કર્યું. હમણાં કીધું એમ કે છાણ માટીના ઘર બનતા હતા પહેલા. માએ તેમાંથી લીપણ કરીને ભોંયતળિયું કર્યું. આપણે જે નીચે હોય ને ટાઇલ્સ હોય છે ને એની જગ્યાએ એ લોકોએ છાણનું લીપણ કરી દીધું અને ભોંયતળિયું બનાવ્યું. ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે. જ્યારે છાણની ગાર કરે અહીંયા આગળ તો ત્યાં આગળ જીવજંતુઓ આવતા નથી. છાપરું ઢાંકવાનું હતું તો શેનાથી ઢાંક્યું એમને? તો કે લીમડાની ડાળીઓ તોડી અને એમને શું કર્યું? ત્યાંથી તોડી અને વાસા તૈયાર કરીને મોગ મૂક્યું, જેના ઉપર થોડા સળના ટોપલા મૂકી માટીના નળિયામાં ઢાંકી દીધું. જો આવી રીતે એમને એમનું ઘર તૈયાર કર્યું. મોટાભાગના ઘરો અમારા જેવા જ હતા. પહેલા ઘર કેવી રીતના બનતા હતા, શેના બનતા હતા એ આપણને ખબર પડી ગઈ. જે અમારા જૂના ઘર જેવા જ હતા, જે અમને ખૂબ જ ગમતું હતું. હવે થોડુંક હવે આપણે બીજું સમજીએ કે ઘરમાં ફેરફાર. જેમ જેમ સમય જતો જાય છે એમ આપણે પણ આપણા ઘરમાં ફેરફાર કરીએ છીએ. ડ્રોઈંગ રૂમમાં ચેન્જીસ કરીએ છીએ, આપણે ફર્નિચર ચેન્જ કરીએ છીએ. 2 રૂમ રસોડાનું ઘર હોય તો આપણે ઉપર માળ લઈએ છીએ, એમાં ચેન્જીસ કરી દઈએ છીએ. આપણે બધા ફર્નિચર, ટાઇલ્સ, પહેલાં ટાઇલ્સ નાખવામાં આવતી હતી, અત્યારના જમાનામાં લોકો એક્રિફાઈ નખાવે છે. પહેલાં આરસ આવતું હતું, કોટા નખાવે, એક્રિફાઈ. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ ઘણો ફેરફાર આવતો જાય છે. તો એ વખતના જમાનામાં પણ શું ફેરફાર આવ્યા એ આપણે સમજીએ. બાપુજી મને પરણાવવા માંગતા હતા. મેં વિચાર્યું કે લગ્ન પહેલા ઘરની મરામત કરાવવી જોઈએ, એક રૂમ વધારવો પડે. તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા. જો પહેલા શેનું ઘર બનાવ્યું હતું? માટી અને લીપણનું. હવે શું આવ્યું? સમય ગયો એમ ચેન્જીસ આવ્યા તો કે કહેવાય સિમેન્ટ આવ્યું. સિમેન્ટથી મજબૂત ઘર બને છે. અમે વિચાર્યું કે અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. નવા રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. જો હવે આપણે સમય જતાં બજારમાં પક્યા વગરની ઈંટો પણ મળતી હતી. અમે તેનાથી દિવાલો બનાવી. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો. દિવાલ પર લીપણ નહોતું કરવું પડતું. વર્ષમાં એકવાર અમે દિવાલોને ચૂનો લગાવતા. આપણને ખબર છે, આપણા ઘરમાં પણ આપણે ચૂનો કરાવીએ છીએ. આંગણામાં નાનું રસોડું બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની જગ્યા હતી. તમે ચોપડીમાં જોશો તો તમને એ વસ્તુ દેખાશે તમને. હવે પહેલાના જમાનાની અંદર શૌચ ક્રિયા કરવા લોકો બહાર ખુલ્લા ખેતરમાં કે વાડામાં જતા હતા. હવે સમય બદલાઈ ગયો તો એની અંદર બાથરૂમ અને એની સગવડ કરવામાં આવે છે. હવે તમે ધીમે ધીમે જેમ જેમ સમય બદલાતો ગયો તો વધારે બદલાવ આવતો ગયો. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ નવી જોઈએ કે હવે સમય ગયો તો સિમેન્ટ આવી ગયું લીપણની જગ્યાએ, પાકી દિવાલો આવી ગઈ. પછી એક બહુમાળી મકાનોનો વિકાસ થયો. એને શું કહેવાય? ફ્લેટ. જે અત્યારે આપણે કહીએ છીએ કે તમે શહેરની અંદર આવો તો તમને બહુમાળી મકાનો જોવા મળતા. ગામડાની અંદર પહેલાં એ ઓછું જોવા મળતું. હવે તો ત્યાં પણ તમને થોડા ઘણા અંશમાં જોવા મળે છે. હવે એની અંદર એવું કહેવામાં આવે છે કે આગળ કે એમનો જે દીકરો હતો એ જુદો રહેવા ગયો. હવે એને પોતાનું ઘર બનાવ્યું અને નાની મોટી ખરીદી કરવા એને શહેર જવાનું થાય તો મોટી ઇમારતો હોય તો જુદી જુદી સુવિધાઓ હોય. તો આપણને ખબર જ છે કે આપણે એના શહેરની અંદર બધા રૂમ અલગ હોય બધાના, કે ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, હોલ, કિચન, બધું ગેલેરી. અને દરેક રૂમની અંદર તમને જુઓ તો એટેચ હોય છે બાથરૂમને, પછી નળ હોય છે, પાણીની સગવડ હોય છે. જ્યારે ગામડામાં આ બધી વ્યવસ્થા નહોતી. હવે જ્યારે આપણે આ બધું સમજ્યા તો એક વખત આપણે પાર્ટમાં પોઈન્ટ બી સમજી લઈએ આપણે કે તમને આમાં આટલી તો ખબર પડી જ ગઈ હશે. તો આપણે બીજી રીતે આપણે સમજીએ કે આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો. આઝાદી સમયે ભારત દેશના 2 ભાગલા પડ્યા, ભારત અને બીજો દેશ પાકિસ્તાન. 70-80 વર્ષ પહેલા આધુનિક સમય જેવી સુવિધાઓ નહોતી. ઘણા બધા
બધા લોકો કાચા મકાનમાં રહેતા, લોકો ખેતી અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જે હમણાં આપણે સમજ્યા કે પહેલા બીજા બધા રોજગાર નહોતા મળતા, તો બધા શું કરતા હતા? લોકો ખેતી અને મજૂરી કરતા હતા. સમય બદલાતા લોકોની રહેણી કહેણીમાં ફેરફાર થયો. ગામડાના લોકો નોકરી ધંધા માટે શહેરમાં આવીને વસ્યા. એક ગામથી બીજા ગામ ગયા, ગામડામાં હતા, શહેરમાં આવ્યા તો તેમને પોતાનો બી વિકાસ થયો, પોતાના ધંધા રોજગારીમાં પણ વિકાસ થયો, તો એમની આવકના સાધનો વધી ગયા. એમને સાથે સાથે ગામડાઓએ પણ વિકાસ કર્યો. એવું નથી કે શહેર જ વિકસ્યા છે, સમય જતાં સાથે સાથે ગામડાઓમાં પણ ઘણો બધો વિકાસ થયો છે. ગામડાઓના જીવન ધોરણ અને રહેણાંકમાં પણ બદલાવ આવ્યો. ગામડાના લોકો પણ પોતાની જીવનધારા જે હતી એમાં પોતે પણ બદલાવ આવી ગયો. પહેલાના ટીવી, ફ્રીજ કશું નહોતું. શહેરની અંદર લોકો આવે તો જોવે તો કે ગામના ઘરમાં પહેલા તો ગાડામાં જતા હતા, હવે તો લોકો ત્યાં ગાડું તો તમને જોવા બી ના મળે. કદાચ ખેતી માટે વપરાતું હોય તો હવે તો એમાંથી પણ તમને ત્યાં ટ્રેક્ટર આવી ગયા છે. તેમાં બી ઘણો બધો સુધારો. હવે ગામડાઓમાં પણ દરેક આધુનિક વસ્તુઓ મળતી થઈ ગઈ છે, તો ત્યાં પણ ઘણા બધા ચેન્જીસ આવી ગયા. ત્યાં પણ હવે કાચા મકાનો પાકા થઈ ગયા. શહેરોમાં પાકા મકાનોની સાથે સાથે બહુમાળી મકાનો પણ બંધાયા. પાકા મકાન કોને કહેવાય? આપણે સમજ્યા કે ઈંટ, રેતી, સિમેન્ટ, લોખંડથી બને એને પાકા મકાનો કહેવાય. અને બહુમાળી મકાન એટલે 5 માળ, 10 માળ, 25 માળના જે ફ્લેટ બને એને બહુમાળી મકાનો કહેવાય. લોકોના ધંધા રોજગારમાં પરિવર્તન આવ્યું, આવકમાં વધારો થયો, જીવન ધોરણ બદલાયું, વૈભવ વિલાસમાં વધારો થયો. વૈભવ વિલાસ એટલે કે જુઓ, બળદગાડું હતું, પછી એમાંથી આગળ ગયા લોકો. હવે ધીમે ધીમે તમે જો પહેલા પ્લેન નહોતા, બસ નહોતું, કશું નહોતું, તો હવે કેટલું બધું વધી ગયું. તમે જો પોતાના ઘરની અંદર ટીવી, ફ્રીજ, ફોન, પહેલા નાનો ફોન, હવે બધાના હાથમાં મોબાઈલ. નાના છોકરાઓની પાસે પણ હવે તો મોબાઈલ થઈ ગયો, લેપટોપ આવી ગયું. તમે ઘરે બેઠા દુનિયાભરના દરેક વસ્તુ તમે ઘરે બેસીને બધાની સાથે વાતચીત કરી શકો. તમે પહેલા કેલ્ક્યુલેટરથી કામ કરતા હતા, હવે લેપટોપ વસ્તુ છે કે એની અંદર દરેક વસ્તુ એની અંદર તમે સેવ કરો. તમને ગમે ત્યારે ગમે તે વસ્તુ જોઈએ તો તમે જોઈ શકો છો. બહારગામ, ફોરેન તમે કોઈ પણ વસ્તુ સમજવી હોય તો તમે અહીંયા બેસીને ત્યાં તમે નોકરી ધંધો વિકસાવી શકો છો તમે. તો આટલો બધો વૈભવ વિલાસમાં વધારો થઈ ગયો. ખાદ્ય ઉત્પાદકોનું પણ મહત્વ વધ્યું. પહેલા જે ખાદ્ય ઉત્પાદકો જે વસ્તુ મળતી હતી એની અંદર હવે ધીમે ધીમે વધારો થતો ગયો. તેઓના જીવન ધોરણમાં પણ બદલાવ આવ્યો છે. હવે ગામડાઓમાં રોજગાર વધ્યા. પહેલા જે ખેતી કામ જ હતું, હવે ત્યાં આગળ પણ લોકો બીજી બધી સર્વિસ મળે છે ગામડામાં પણ. સ્થાનિક કારીગરોને ગામડામાં અને શહેરોમાં પોતાના કામ મળવા લાગ્યા છે. હવે એક ગામથી બીજે ગામ લોકો સર્વિસ માટે આજે પણ જાય છે. આજે લોકો ભણવા માટે કેનેડા જાય છે, લંડન જાય છે, યુએસએ જાય છે, તો ત્યાં આગળ જઈને પોતે જે ભણે છે એની ત્યાં સર્વિસ મળે છે. એટલે કે ધંધો રોજગાર તો આપણે અહીંયા રહીએ છીએ તો અહીંયા પણ મળે છે, પણ એના કરતાં આગળ જવું છે તમારો ગ્રોથ છે કે મને બહુ આગળ જઈને વધારે પોતાનું રોજગાર વધારવો છે, આવકનું સાધન વધારવું છે, તો લોકો બહાર જાય છે. તો પહેલા લોકો ગામડામાંથી શહેરમાં આવતા હતા, હવે શહેરમાંથી લોકો બીજે દેશ જાય છે. તો ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, દરજી, સુથાર, કડિયા, મોચી, સફાઈ કામદાર વગેરે તથા પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન આ કોણ છે બધા? તો કે બધા ધંધા રોજગાર વાળા છે. એ લોકોને ધંધો કે ભણતર વધ્યું, ભણતર વધે તો જ આ બધું થાય. પહેલા આવી રીતે સુથાર, કડિયા એ લોકો ન ભણ્યા હોય તો પણ એમને પોતાને ધંધો રોજગાર મળી રહેતો હતો. પણ હવે એમાં બધામાં વધારો થયો. લોકો જેમ જેમ વધારે ભણતા ગયા તો પોતાનો ધંધો એ વધારે વિકસાવવા લાગ્યા. વિવિધ વ્યવસાયો વધ્યા. લોકોએ નોકરી અને ધંધા ક્ષેત્રે ઘણી જ પ્રગતિ કરેલી છે. જે જૂના જમાનામાં જે નોકરી મળતી હતી એની અંદર આજકાલ ઘણી બધી એમાં પ્રગતિ થઈ છે. માટી, લીપણ અને ઘાસથી બનતા મકાનો હવે સિમેન્ટ, રેતી, લોખંડ, ટાઇલ્સ વગેરેથી બન્યા છે. અને જૂના રહેઠાણોમાં લગભગ ઘણો બદલાવ આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે હમણાં પાઠમાં પણ સમજ્યા અને આપણે પોતે જ નજરે જોયેલી વસ્તુ છે કે જે આપણા દાદાના ઘર હતા એમાં માટી, લીપણ હતું, ઘાસથી બનેલું હતું. હવે એની જગ્યાએ કેવું થઈ ગયું તો કે પાકા મકાનો થઈ ગયા. તો તમને હવે ખબર પડી હશે કે બદલાતો સમય એટલે કે સમય જતાની સાથે સાથે આપણામાં, આપણા ઘરમાં શું બદલાવ આવ્યો એ દરેકને ખબર પડી ગઈ હશે. પડી જાય તો બધાએ શું કરવાનું? પહેલા આ પોઈન્ટ જે છે એ તમારે લખવાના છે અને લખી અને તમારે પહેલા એ સમજી લેવાનું એટલે તમને એનો બેઝિક ખ્યાલ આવી જાય. બરોબર?